હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછો આવી ગઈ છું એક નવો વ્લોગ લઈને, અને આ વ્લોગમાં મારા ફેમિલીને મળવાનું છે તમારે બધાને. તો ચલો મળાવું. તો આવી ગયું છે મારું ફેમિલી, અને હું મળાવું છું તમને મારા સાસુ સાથે. હેલો મમ્મી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, કેમ છો? એ બધાય મજામાં છે મમ્મી, તમે કેમ છો? મજામાં. તારે કેમ છે? મારી સારું છે. શું હાલે તે? હું કામકાજ હાલે? આ જો ઘરના કામ કરી. શું લાવ્યા? તારે હારું જો ભાગ લાવી. હું બતાવો તો ખરા મને. મમરા લાડવા, શું લાવ્યા પેલા બતાવો. શેકી, ખજૂર પાક. પણ બધાને એમ થાય કે ખાલી ખોટું ખોટું બોલે છે, પણ બતાવો શું લાવ્યા તમે. આમાં જો નીરું ક્યાં છે? જો મમ્મી મારા હાટુ ભાગ લાવ્યા છે. ઓહ વાવ, મમ્મી મારા હાટુ શું લાવ્યા? જો ચીક્કી લાવ્યા. આવું છે મમ્મી? અડદિયા બનાવ્યા? હા. જો મમ્મી મારા હાટુ ભાગ લાવ્યા છે. પછી આમાં શું છે? મમરાના લાડવા લાવ્યા. મમરા લાડવા લાવી. હરેશને બહુ ભાવે એટલે ને. હા, મને ખબર છે. હરેશને બહુ ભાવે. હરેશ હાટુ લાવ્યા કે મારા હાટુ બે લાવ્યા? હારું લાવી. બે હાટુ લાવ્યા. હા. જો મારા મમ્મી છે ને બે હાટુ લાવ્યા છે. તો ચાલો મમ્મીને મળી લીધા, હવે મળાવું મારા નનંદને. આ છે મારા પ્યારા પ્યારા નનંદબા. હાય. આ એકલા નથી હો, સાથે મહેમાન પણ છે. પણ ઈ નથી ખબર કે ગર્લ છે કે બોય. પણ હું આને કહી દઉં છું પહેલેથી જ કે ગર્લ હોવું જોઈએ, નહીં તો માર ખાશે બહાર આવે ને. હા, મને ગર્લ જ જોઈએ, કારણ કે મને રમડવાની બહુ મજા આવે. તમને તો બધાને ખબર છે ને મને છોકરીઓ કેટલી ગમે. ચાલો, આ હતા અમારા નનંદબા. હવે મળાવું છું તમને મારા દેરાણી સાથે. તો આ છે મારા દેરાણી. કેમ મજા? મજા આવો. તમારે કેટલા દિવસથી નથી મળ્યા કા આપણે? બહુ દિવસ થઈ ગયા. તો તને એમ થાય નહીં કે મારી જેઠાણીને મળી આવું એમ? નાની હું કેવા તમારે હોય. એવું છે? કાઈ નહીં, હું આવીશ હો. પાક્કું. પક્કું. તમારે પીવું છે ચા કે કોફી? કાઈ નથી પીવું, હમણાં ઘરેથી ચા પીને પછી. અરે મમ્મી એમ થોડી હાલે, થોડુંક તો કંઈક બનાવું ને. તો તારા આંખની આદુવાળી ચા બનાવી દે. ચા બનાવ. ચાલ ચા બનાવું તો બીજું. તમે બેહો ભાભી, હું બનાવી આવું. તારે નથી બનાવી, તું મહેમાન કહેવાય. તમે બેસ. મમ્મી હારે બેહો ને હું બનાવી આવું. ના, ના. બનાવો તો પ્લીઝ. એવું છે? કાઈ નહીં, ચાલ બનાય. જો હવે મારી દેરાણી આવી ગઈ છે ને, એટલે મારે કાંઈ કામ નહીં કરવું પડે. જા બનાવ. હવે હિના ચા બનાવે છે. હિના મસ્ત બનાવજો. આદુવાળી ફૂલ. મમ્મીને ભાવે ને એવી બનાવજે, એ તો તને મમ્મી ખીજાય પછી. નહીં, મમ્મી ભાવે ને એવી જ બનાવે. એવી બનાવે. જો ચા પીવાની, તો તમે બધા પણ ચા પીવા આવો. તો ચા બનાવે છે ને એટલામાં પપ્પા પણ આવી ગયા છે. આ મારા સસરા છે, ચા પીવે છે. મમ્મી કેવી બની? હિનાઈ બનાવી છે હો મમ્મી. બહુ સરસ બની. 8 વાગી ગયા છે. 8માં 10 મિનિટે વાર છે, અને રસોઈ હજુ બની નથી. તો મમ્મીને પૂછું, મમ્મી આજે રસોઈમાં શું જમવું છે તમારે? હાલી આપણે હોટલમાં જઈ. આજ જો મમ્મીને હોટલમાં જવું છે. શું ખાવા જવું મમ્મી હોટલમાં? ઓલા એની મેટર ખાવા જાય. શું મમ્મી અનલિમિટેડ ઢોસા? હા, ઈ ખાવા જાય. મમ્મી તમને એ ભાવશે? આ બધા કહે છે હોટલમાં હારા થાય, આપણે હાલો ની બધા જઈ સમ. પણ મમ્મી તમારા હાથના તો બહુ મસ્ત થાય. પણ કેવાક છે, આપણે ટેસ્ટ તો કરી આવી હોટલમાં જઈ. જો મમ્મીને હોટલમાં જવું છે તો હરેશને ફોન કરી દઉં ને? હા, કરી દે ને, આપણી બધી ફેમિલી જાય તો. શું વાત છે? ચાલો ચાલો, પપ્પા આવશે? હા, બધા આવશે, આ બધા ફેમિલી જાય. સારું, ચાલો આજે અમે અનલિમિટેડ ઢોસા ખાવા જવાના છીએ. હાય, કેમ છો? મજા. તમે આવી ગયા? આવો. શું વાત છે? શું પ્લાન છે જમવાનો? ડાયરેક્ટ આવીને જમવાનું? આટલી ભૂખ લાગી? ભૂખ લાગી છે. પણ આજ તમે ખબર છે મમ્મીએ શું કીધું? હું પ્લાન કર્યું શું મમ્મી? પ્લાન છે મમ્મી? મમ્મી શું પ્લાન છે? આજે કઈ કંડી મીટર વાહ, યસ. ઢોસા. સચ્ચી કે ભાઈ ઢોસા ખાવા જવું છે? હા, મજા આવી જાય છે. મજા આવી જાય? હા. હિનાને પૂછ્યું પેલા? હા, અરે. તમે હિનાને મળ્યા કે? મહેમાન તો આજે 5 વાગ્યાને કીધું હતું ને, તો બધા 7 વાગે આવ્યા. ખબર? વાહ, પણ સરપ્રાઈઝ. આજે સરપ્રાઈઝ છે. અમારી એનિવર્સરી પાર્ટી આપી છે તમને બધાને. બહુ વાત છે. મજા આવશે. ઢોસા. ઢોસા. હા. અમને તો બહુ ભાવે છે. તમને બેન બહુ ભાવે ને? હવે તમે બહુ બહાર જાવ કા ઢોસા ખાવા? જ્યારે હોય ત્યારે ઢોસા ખાવા જ જતા હોય. અનલિમિટેડ ઢોસા ફેવરેટ. આમ જો કેટલી જાડી થઈ ગઈ. ઈ તો ભાઈ હાલે રાખે. હેલા રાખે. હા. તમને કહું છું, નમસ્તે. તમને મેં કેટલી વાર ફોન કર્યો કે આપણે ડુમસ જઈએ, પણ તમે હાથ ન પાડો. કેમ? મેં ફોન ક્યાં ઉપાડ્યો તા પર? જીગર મસ્તી કેમ કરો છો? Just chill. તો સિરિયસ છું ને અત્યારે. યસ યસ બોલીએ. હિના ના પાડે છે તમને? નો. તો કોઈ ના. મમ્મી ના પાડે છે તમને? નો. તો બસ. બસ સિરિયસ થઈ જાવ ને થોડી વાર. ઓકે. તો તમે કહો પેલા કેમ ના પાડો છો? ક્યારે જવું છે? સન્ડે જઈએ? નહીં, બીઝી. બીજી તમે તો હંમેશા બીજી જોઈ.
जैसी जिसकी सोच એ ભગવાન પણ હમણાં આ 20 તારીખના લગ્ન છે ને અત્યારે. લગન જ છે ભાઈ હવે લગન તો બાવા કીધા છે પછી જાજો. પણ તમારે બાકી છે લગન એટલે એમને હિના આમ જો આવું કે છે લગન અરે બાબા બધાના લગન હિના લગન નહીં કરતી ના પાડી દે હિના ના પાડી દે ભાઈ દે આપણે કરવાના છે લાઈન ઉપર આવી ગયો બધા લાઈન ઉપર આવી 20 ગયા તારીખે લગ્ન છે પછી લગ્ન કરી પછી ડુમસ જાજો. જસ્ટ ચીલ મમ્મી મારો હજુ મારો એ નહીં બસ પછી જાજો. મમ્મી મારું બધું માને Yes. હજી કહું તો મારે ક્યારે મમ્મી જવું મારો છે એકવાર ક્યારે જવું પછી એ જાજો. કોઈ મમ્મી મારું માને આપણે ક્યારે જવું છે આપણે જઈએ એનિવર્સરી પછી ઓકે પપ્પુ આવશે ને એક ફોન કરીશ ને હા પાડી દેવાની બરાબર બે કરજો હિનાને કંઈક કહે દે ઈ ના હું કે ઈ હોય ને હું કે તું આય બાજે હિના તું તો કંઈક બોલ એનું નામ ઈના છે મારું નામ જિગ્નેશ 8:30 વાગી ગયા છે ને રસોઈ તો કઈ બનાવવાની નથી તો બધા કેવા ટીવી જોવે છે જો અને મમ્મી મારા વિડીયો જોવે છે યુટ્યુબ પર મમ્મી કેવું ડેકોરેશન કર્યું તું હે મમ્મી હારું કર્યું છે. સારું કર્યું છે બહુ સરસ છે. જીગાભાઈ બહુ કંટાળો આવે છે કે ગેમ રમીએ આપણે ચાલો ને ગેમ રમીએ પ્લીઝ શું રમી ગેમ હાઉઝી ઓ હિના તને આવડે હાઉઝી ગેમ રમતા બધું આને કાંઈ નથી આવડતું જીગાભાઈ તું આવડે આને કાંઈ નથી આવડતું ડકો ડકો બધું આને કાંઈ નથી આવડતું હું શીખવાડું શીખવાડી દેશો ચાલો આપણે ગેમ રમીએ કોણ જીતે ઓકે Rocks. તો ચાલો રમીએ આપણે હાઉસિંગ ગેમ મમ્મી તમારે રમવું મમ્મી મમ્મી તમે રમી ગેમ રમશે રમશે આ જોઉં છું ને. તો આ હાઉસિંગ ગેમ છે અને કેવી રીતે રમાય ને એ તમને હમણાં બતાવું તો આ ટિકિટો છે નંબર્સ અને આ નંબર છે તો જેમ કે આમાં 55 આ છે પાર્ટી આ 55 છે ઓ પડી ગયું કઈ દે બીજું આ 66 છે તો જેમ કે આમાં 66 પર લગાવું છું અને જો તમારી ટિકિટમાં 66 છે તો એને ફોલ્ડ કરવું પડશે જેમ કે આમાં તો નથી બટ અમે માની લો કે આમાં છે તો આ ફોલ્ડ કરી દીધું અને બધાના જ્યાં સુધી ફોલ્ડ થઈ જાય એનો ફર્સ્ટ નંબર આવશે એવો એમ જ હોય ને જીગરભાઈ રાઈટ મમ્મી તને ખબર છે કેમ આ આપણે ઓલા તમે રમતા મુંબઈ એ કેમ છે સહી પકડે તો મમ્મીને પણ ખબર છે કે હાઉજી કેમ કેવી રીતે રમાય તો મમ્મી રમશો યસ યસ આવો જીગાભાઈ કેમ છો બસ મજા કેમ છે ચકુબેન એ નથી આવી કેમ મજા ને એટલે સાચું નથી લાવ્યા એને પણ કેમ મજા એટલે મજા ન હોય તો કે બીજે થોડું જવાનું હતું કેમ બોલાય? મારા દેર લાડકા દેર જતીનભાઈ જો કેમ જતીનભાઈ હારું બસ મજામાં હો. તમે કેમ રમશો રમવાની જોઈએ ને ચાલો ચાલો આવી જાઓ હાલો, હાલો. હા તો બધા હવે ખબર પડી ગઈ ને બધા નંબર આવશે ફોલ્ડ કરવાનો હા, અને નંબર. જેના બધાથી પહેલા નંબર ફોલ્ડ થશે ને એને ફર્સ્ટ નંબર આવશે અને એને સરપ્રાઈઝ માં gift તો સારું. જીગાભાઈ રમતા તો આવડે. પત્તે નથી રમતા આપણે આવડે. રમતી game રમીશું. આવજે તમને અમારી ટિકિટ મળી છે ને અને પૈસા લાવો ટિકિટ ભાવનગર આપશો ને ભૂલતા નહીં આનો ઓર્ડર લઈ લો $35, 81, 81 બા 40, 69, આટલે બહુ પડે દીકરા એક જ ઘટે મારે એ કોઈ નથી કરતું આ ઘટે છે, ઘટે છે. મારે આવ્યું છે ત્યાં એમ setting કરી. આપણે આમાં થઈ ગયો. આવી ગયા અને એને સરપ્રાઈઝમાં શું મળે છે ખબર ગિફ્ટમાં ગાઈડ મળે બીજું કરવાનું છે ઢોસાનું તમારે એટલે સમય ને તમને સજા મળે છે મારા કાકુબેનને નો લાવ્યો ને એટલે આ બધા તમારો પ્લાન હતો આ પ્લાન હતો અમે ગ્રીન ઇન્ડિયા ફેન્સી ઢોસા ખાવા તો બધા બેસે છે ચેર પર હિના તારે મારા દેર પાસે બેસો એટલે તું ઊભી છે એવું છે જોઈએ જોઈએ
મમ્મી પપ્પા પાસે બેસવા ગયા જો અમારે ફાઈવ નહીં મમ્મી કેવો લાગ્યો ઢોસો? ઠીક છે પણ આદુ ને લસણ વત તો ઓર ટેસ્ટ આવે વાહ છે વાહ મમ્મી તમારે કેવા ઘરે બનાવવા પૈસા એવા તો મને જ નહીં ઓ મારી મમ્મીનો ઢોસો બહુ મસ્ત થયો સાચું એકવાર ખાવા આવજો તમે બધાને એકવાર તમારા ઘરે આવે બધા એકવાર ખાવા માટે ઢોસા આવજો હા મમ્મીના ફેમસ ઢોસા રડિયાત બેનના ઢોસા તો આવી ગયો છે સ્વીટ કોર્ન વાવ મમ્મી જેવો ટેસ્ટ નથી એમ મસાલામાં જમવા જો ટેસ્ટ આવ્યો આમાં નથી કેન્સલ કેન્સલ આ સંપૂર્ણ મંગાવી પીવા દે છે મમ્મીને કેટલી શરદી છે એમ ન હોય એને જો સવારનું જમવો નથી ને તો એને કેસ થઈ તો પછી રાતે કેટલે ઉઠ્યો છે કાંઈ નહીં દી આજનું દી અમે લોકો અરે સંપીથી ને તમારો વારો ચડશે હરેશ મેં તમને કીધું નથી પીવાનું ઘર બિચારે દબાવે છે આ કોનો ગ્લાસ છે આ હું છે વધુ તો તમારે નથી પીવાની કીધું ને મેં. આ હું પીવું હરેશ એટલે ના હે ના પાડો પીવા દે પીવા દે એક દિવસ પીવા દે ઘરે આવું છે તમારે એ વાત